Dear friends, myself R.H. Prajapati and you are watching Breakfast channel. Friends, આ વખતે આરટીઓની એક્ઝામમાં જે મોટર વ્હીકલ એક્ટને લગતા ક્વેશ્ચન પૂછાવાની શક્યતાઓ છે તેના ઉપર અમે આ સિરીઝ બનાવેલી છે. અમે પાર્ટ 1 અપલોડ કરેલો છે, હવે પાર્ટ 2 અપલોડ કરવાના છે આ સેશનમાં. આમાં ક્વેશ્ચન નંબર 1 to 25 છે. So friends, I hope you will understand and enjoy the sessions. Question number 1. The maximum speed for LMV car type vehicle on 4 lane and above divided carriageway means road with median strip or dividers is means કે LMV मतलब કે લાઇટ મોટર વ્હીકલ કારની સ્પીડ 4 લેન રોડ હોય અથવા તો જેમાં વચ્ચે સ્ટ્રીપ પાડેલી હોય એવા રોડ ઉપર ડિવાઈડર વાળા તેની મેક્સિમમ સ્પીડ કેટલી હોય છે? તો અહીંયા ઓપ્શન આપેલા છે 80 કિલોમીટર પર અવર, 100 કિલોમીટર પર અવર, 120 કિલોમીટર પર અવર અને ઓપ્શન ડી છે નો મેક્સિમમ સ્પીડ લિમિટ. સો હિયર આન્સર વિલ બી 100 કિલોમીટર પર અવર. એટલે કે જે 4 લેન રોડ હોય છે તેમાં લાઇટ મોટર વ્હીકલની સ્પીડ મેક્સિમમ 100 કિલોમીટર પર અવર્સની હોય છે. આપણે નોર્મલી એ રૂલ્સનું પાલન કરતા હોતા નથી. કેટલીક કાર 120, 130 સુધી પણ જતી હોય છે. ક્વેશ્ચન નંબર 2. Which of the following options is correct regarding the vehicle powered by battery means કે e-vehicle and not coming within the definition of motor vehicle? e-power અથવા તો e-vehicle માટે નીચેનામાંથી કયો ઓપ્શન કરેક્ટ છે? A 30-minute motor power is less than 0.25 kilowatt and maximum speed is 25 km per hour. તો આ ઓપ્શન એ છે, એ આન્સર છે કે જેમાં વ્હીકલની સ્પીડ મેક્સિમમ 25 કિલોમીટર પર અવર હોય, તેની મોટર છે એ 0.25 કિલોવોટ 30 મિનિટ સુધી પાવર ડેવલપ કરતી હોય. તો એ મોટર વ્હીકલની ડેફિનેશનમાં આવતું નથી. તેમાં આરટીઓના કોઈ રૂલ્સ લાગુ થતા નથી. તેમાં લાયસન્સની જરૂર નથી હોતી, તેમાં નંબર પ્લેટ નથી હોતી કે તેમાં ઇન્સ્યોરન્સ પણ આરટીઓને લગતા નથી હોતા. ક્વેશ્ચન નંબર 3. Validity of how many years would a person of more than 40 years of holding driving license of transport category get at the time of renewing the license? કે 40 years અપ હોય અને ટ્રાન્સપોર્ટનો ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવતો હોય તો તેની વેલિડિટી કેટલા વર્ષની હોય છે? તેના લાયસન્સની વેલિડિટી કેટલા વર્ષની હોય છે કે જે રિન્યુઅલ કરાવવાનું હોય છે? તો એમાં 5 વર્ષની વેલિડિટી હોય છે. જો 40+ માણસ હોય એટલે કે 40 યર્સ કરતાં વધુ એજ હોય, ટ્રાન્સપોર્ટ વ્હીકલનું ડ્રાઇવિંગ લાયસન્સ હોય અને એ રિન્યૂ કરાવવા જાય તો તેને 5 વર્ષ માટે જ રિન્યૂ કરી આપવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 4. The tourist permit shall be deemed to be invalid from the date on which vehicle covered by permit completes. ટુરિસ્ટ વ્હીકલ જે છે તેની પરમિટ જ્યારે ડેટ પૂરી થાય ત્યારે એની લાઈફ કેટલી હોય છે? 9 years તેની વેલિડિટી ગણાય છે. ત્યારબાદ એ ઇનવેલિડ ગણાય એની પરમિટ. ક્વેશ્ચન નંબર 5. While passing near a school or a hospital, the driver shall drive the vehicle at the speed not exceeding means કે સ્કૂલ અથવા હોસ્પિટલ હોય ત્યારે વ્હીકલની સ્પીડ વધુમાં વધુ કેટલી હોવી જોઈએ? સો હિયર આન્સર ઇઝ 25 કિલોમીટર પર અવર. જ્યાં સ્કૂલનું બોર્ડ કે હોસ્પિટલનું બોર્ડ આવે ત્યારે ડ્રાઈવરે તેની વ્હીકલની સ્પીડ મેક્સિમમ 25 કિલોમીટર
પર અવરની જ રખાય અથવા તેનાથી ઓછી રખાય. વધુ સ્પીડે વ્હીકલ ચલાવાય નહીં. ક્વેશ્ચન નંબર 6. What is the full form of HSRP? So answer is option C, High Security Registration Plate. આપણા વ્હીકલમાં જે નંબર પ્લેટ આવે છે તેને HSRP કહેવામાં આવે છે. તેમાં આરટીઓ એ HSRP એટલે કે હાઈ સિક્યુરિટી રજિસ્ટ્રેશન પ્લેટ આરટીઓમાંથી જ બનાવી આપવામાં આવે છે. તેના માટેની એક ખાસ પ્રોસેસ હોય છે, તે ફોલો કરવી પડે છે. ક્વેશ્ચન નંબર 7. In which court and within how many days the decision of National Green Tribunal can be challenged? So friends, what is National Green Tribunal? So here it is an Act 2010 of the Parliament of India which enables the creation of special tribunal to handle the expeditious disposal of the cases pertaining to environmental issues. Means કે એન્વાયરમેન્ટ ઇસ્યુના કેસ સોલ્વ કરવા માટેની આ એક સ્પેશિયલ કોર્ટ છે. આમાં એક એક્ટ બનેલો છે. તો અહીંયા આન્સર આવશે તમારે ઓપ્શન બી, ઇન ધ સુપ્રીમ કોર્ટ વિધિન 90 days. જો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે કોઈ ડિસિઝન આપેલું હોય તો તમારે તેને ચેલેન્જ કરવું હોય તો 90 days સુધી સુપ્રીમ કોર્ટમાં તમે એપ્લાય કરી શકો. ક્વેશ્ચન નંબર 8. According to the Motor Vehicle Act 1988, e-cart or e-rickshaw means a special purpose, the battery powered vehicle of power not exceeding 4000 watts. તો જે ઈ કાર્ટ છે અથવા તો ઈ રિક્ષો છે તેમાં 4000 વોટથી વધારે પાવર હોતો નથી. Question number 9. How many maximum number of conductor license can a person hold in Gujarat state? Means કે ગુજરાત સ્ટેટમાં કોઈ વ્યક્તિ કંડક્ટરના લાયસન્સ કેટલા રાખી શકે? તો આન્સર આવશે ઓપ્શન બી, નોટ મોર ધેન 1. એક જ કંડક્ટરનું લાયસન્સ રાખી શકે, તેથી વધુ રાખી શકાય નહીં. Question number 10. How is the uniform of conductor of bus performing duties in Gujarat state? ગુજરાત સ્ટેટમાં કંડક્ટરનો યુનિફોર્મ કેવી રીતના નક્કી થતો હોય છે? તો એક યુનિફોર્મ દર્શાવેલો છે જે કંડક્ટરનો, જે નોર્મલી આપણી જે તે સ્ટેટ નક્કી કરે છે એઝ પ્રિસ્ક્રાઇબ બાય ધ સ્ટેટ ગવર્મેન્ટ. તો જે સ્ટેટમાં કંડક્ટર હોય તેના યુનિફોર્મ પણ એ સ્ટેટ નક્કી કરે છે. આપણે ગુજરાત ગવર્મેન્ટે આ ટાઈપનો યુનિફોર્મ નક્કી કરેલ છે કંડક્ટર માટે. ક્વેશ્ચન 11. At which place should the registered in Gujarat? On both sides of the vehicle. આ ક્વેશ્ચનમાં તમને શું કહેવામાં આવે છે કે જ્યારે વ્હીકલનું રજિસ્ટ્રેશન થતું હોય છે તો એ રજિસ્ટ્રેશન વ્હીકલની કઈ બાજુ દર્શાવવામાં આવે છે? તો એ વ્હીકલની બંને બાજુ હોય છે. Question number 12. How much baggage can a passenger carry per person in private service vehicles registered in Gujarat state? ગુજરાત સ્ટેટમાં રજિસ્ટર થયેલ પ્રાઇવેટ સર્વિસ વ્હીકલ જેમ કે આપણે લક્ઝરી કહીએ છીએ ટ્રાવેલ્સ, તેમાં એક વ્યક્તિ, એક પેસેન્જર વધુમાં વધુ કેટલો સામાન લઈ જઈ શકે છે? તો નિયમ પ્રમાણે આપણે કહી શકાય કે મેક્સિમમ 25 kilograms he can carry with him. રેલવેમાં પણ એ નિયમ હોય છે. તમે બાય ફ્લાઇટ જાઓ તો એમાં પણ આવા નિયમો હોય છે. એક વ્યક્તિ દીઠ કેટલું બેગેજ લઈ જઈ શકાય. Question number 13. In every public service vehicle registered in Gujarat state,
Other than a motor cab, there should a sitting space of not less than blank for each passenger. So here answer is 381 square millimeters. એક પેસેન્જર માટે આટલી જગ્યા મોટર કેબમાં રાખવી પડે છે. તો મોટર કેબ મીન્સ it is a motor vehicle constructed or adapted to carry not more than 6 passengers excluding driver. એ ડ્રાઈવર બાદ કરતા વધુમાં વધુ 6 પેસેન્જર લઈ જઈ શકાય તેને મોટર કેબ કહેવાય છે. Question number 14. Which type of vehicles in Gujarat having contract carriage permit can also be used as stage carriage? ગુજરાત સ્ટેટમાં કોન્ટ્રાક્ટ કેરેજ પરમિટ આપેલ હોય તે સ્ટેજ કેરેજ તરીકે પણ યુઝ કરી શકાય છે તેવા વ્હીકલ કયા હોય છે? તો નન ઓફ ધ એબવ આવશે, કેમ કે આવી કોઈ પરમિટ હોતી નથી કે જો તમે કોન્ટ્રાક્ટ કેરેજ આપેલ હોય અને એ સ્ટેજ કેરેજ તરીકે યુઝ કરી શકે. કોન્ટ્રાક્ટ કેરેજનો મતલબ શું છે કે વ્હીકલ motor vehicle which carries a passenger or passengers for hire or reward and is engaged under a contract, whatever expressed or implied, for the use of such vehicle as a whole for the carriage of passengers mentioned therein and entered into by a person with a holder of permit in specified area or route. કોન્ટ્રાક્ટ કેરેજનો મતલબ શું હશે કે એને પર્ટિક્યુલર એરિયા માટે કે પર્ટિક્યુલર રૂટ માટે પરમિશન આપેલી હોય છે, તેમાં પેસેન્જર્સની પરમિશન પણ ફિક્સ હોય છે, તે કોન્ટ્રાક્ટ કેરેજ કહેવાય છે અને પર્ટિક્યુલર એરિયા માટે પર્ટિક્યુલર ફંક્શન માટે જ એ પરમિટ લેવામાં આવે છે. Question number 15. According to motor vehicle rules of Gujarat state, child up to which age would be reckoned as one half and child up to which age shall not be reckoned? Means કે ગુજરાત સ્ટેટના નિયમ પ્રમાણે કેટલા વર્ષના બાળકને હાફ ટિકિટ અને કેટલા વર્ષના બાળકને ટિકિટમાંથી મુક્તિ મળે છે. તો આપણા રાજ્યમાં 12 વર્ષ સુધીનાને હાફ ટિકિટ અને 5 વર્ષ સુધી ટિકિટ લાગુ પડતી નથી. સો ઓપ્શન બી ઇઝ ધ આન્સર. અપ ટુ ધ એજ ઓફ 12 years as one half and up to the age of 5 years means no ticket. તમને આવા ક્વેશ્ચન્સ માટે મારી બુક પણ માર્કેટમાં અતુલ પ્રકાશનની અવેલેબલ છે. મોટર વ્હીકલ એક્ટના ઓબ્જેક્ટિવની બનાવેલી છે કે જે આ પેપરમાં આવી એક્ઝામમાં 75 માર્ક્સનું કન્ટ્રીબ્યુશન તેમાં હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. Question number 16. Vehicle of which type registered in Gujarat state should have dust-proof first aid box in it? ફર્સ્ટ એડ બોક્સ કેવા વ્હીકલમાં હોવા જોઈએ? In all public service vehicle except motor cab and maxi cab. એટલે કે કોઈ પણ પબ્લિક સર્વિસ વ્હીકલમાં કે જે મોટર કેબ અને મેક્સી કેબ નહીં તેવા દરેકમાં ફર્સ્ટ એડ બોક્સ હોવા જોઈએ. તો મેક્સી કેબ મીન્સ any motor vehicle constructed or adapted to carry more than 6 passengers but not more than 12 passengers excluding the driver for hire or reward. 6 થી 12 પેસેન્જર સુધીનું કોઈ વ્હીકલ હોય છે કે જે પબ્લિક માટે વપરાતું હોય તેને મેક્સી કેબ કહેવામાં આવે છે. આપણે માની લો કે તુફાન ગાડી આવે છે, તેમાં બહારની પરમિશન હોય તો એ મેક્સી કેબમાં ગણી શકાય. Question number 17. In the hill areas, generally traffic signs shall be installed on, means કે હિલી એરિયા હોય તેવા રોડ પર ટ્રાફિક સાઇન કઈ સાઈડ લગાવેલા હોય છે? સો આન્સર વિલ બી ધ વેલી સાઈડ ઓફ ધ રોડ. જે ખાડાવાળા ભાગ હોય કે જે વેલી સાઈડનો હોય એવા કેસમાં એવી જગ્યાએ ટ્રાફિક સાઇન લગાવેલા હોય છે. Question number 18. The indicative target of blending of ethanol in petrol and diesel
according to the nation policy on biofuels to be achieved by the year 2030 is मीन्स કે જે નેશનલ પોલિસી છે બાયોફ્યુઅલ્સની કે 2030 સુધીમાં એવો ટાર્ગેટ છે કે ઇથેનોલ એક ફ્યુઅલ જનરેટ થયેલું છે તેનું પેટ્રોલ અને ડીઝલમાં બ્લેન્ડિંગ કરવાનું છે તો તે કેટલા પ્રપોર્શનમાં રાખવાનું છે? So option D, 20% in petrol and 5% in biodiesel. તો જે ઇથેનોલ છે એ પેટ્રોલમાં 20% અને બાયોડીઝલમાં 5% ઉમેરી અને આપણું ફ્યુઅલ છે એ બાયોફ્યુઅલ તરીકે જનરેટ થશે 2030 સુધીમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, એડપ્ટિંગ બાયોફ્યુઅલ્સ એઝ ઓલ્ટરનેટિવ એનર્જી કેન સિગ્નિફિકન્ટલી, તો જે બાયોફ્યુઅલ્સ એડપ્ટ કરવાનું છે તેના કારણે શું ફાયદો થશે? ઓલ ઓફ ધ એબોવ મીન્સ ઇટ વિલ ઇમ્પ્રૂવ ફાર્મર્સ ઇન્કમ, કે બાયોફ્યુઅલથી ફાર્મરને ફાયદો થશે. રિડ્યુસ ઇમ્પોર્ટ એન્ડ રિડ્યુસ પોલ્યુશન, બહારથી જે ફ્યુઅલ મંગાવવાનું છે તે રિડ્યુસ થશે અને પોલ્યુશન પણ ઓછું થશે. જનરેટ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ, તેના કારણે રોજગારી પણ વધશે. તો બાયોફ્યુઅલ શું છે? એની ફ્યુઅલ ધેટ ઇઝ ડિરાઇવ્ડ ફ્રોમ બાયોમાસ, એટલે કે પ્લાન્ટ, એલ્ગી મટીરિયલ ઓર એનિમલ વેસ્ટમાંથી જે ફ્યુઅલ બનશે તે બાયોફ્યુઅલ તરીકે કહેવામાં આવે છે. અને તેના કારણે આપણા જે ફ્યુઅલ વપરાય છે પેટ્રોલ ડીઝલ તેના વપરાશમાં ઘટાડો થશે, તેનાથી પોલ્યુશન ઓછું થાય, તેનાથી ખેડૂતોની આવક વધશે, તેનાથી રોજગારીની તકો વધશે. તો અહીંયા આન્સર આવશે ઓલ ઓફ ધ એબોવ. ક્વેશ્ચન નંબર 20, SD Banga is holding the post of blank in the Supreme Court Committee on Road Safety. રોડ સેફ્ટીની જે સુપ્રીમ કોર્ટ કમિટી છે તેમાં SD બંગાનું શું સ્થાન છે અથવા તો કઈ પોસ્ટ પર છે? તો he is on the post of secretary. Question number 21, the State Road Safety Council would hold its meeting, મીન્સ કે સ્ટેટ રોડ સેફ્ટી કાઉન્સિલ છે તેની મીટિંગ ક્યારે રાખે છે? સો ઓપ્શન A is the answer, at least twice in a year. વર્ષમાં 2 વખત તે મીટિંગ રાખવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 22, blank is given directions for automatic headlights on for two wheelers. અત્યારે તમે જુઓ કે ટુ વ્હીલરમાં લાઇટ ચાલુ રહે છે તે AHO એટલે કે ઓટોમેટિક હેડલાઇટ્સ ઓન તેવું ડાયરેક્શન કોણે આપેલ છે? સો ઓપ્શન C ઇઝ ધ આન્સર, સુપ્રીમ કોર્ટ કમિટી ઓન રોડ સેફ્ટી. રોડ સેફ્ટીની મીન્સ કે રોડ સેફ્ટીની જે કમિટી છે તેને આ ડાયરેક્શન્સ આપેલી છે કે ઓટોમેટિક હેડલાઇટ ચાલુ રહે, વ્હીકલ ચાલુ થાય એટલે. Question number 23, according to the Supreme Court Road Safety Committee, the corpus of road safety fund will be collected from, means કે જે રોડ સેફ્ટીની કમિટી છે તે લોકોએ રોડ સેફ્ટીના ફંડ માટે કલેક્શન ક્યાંથી આવશે શું ડિસાઇડ કરેલ છે? તો તેમના આધારે ટ્રાફિક ફાઇન્સનું જે કલેક્શન થાય છે તે આ ફંડ તરીકે યુઝ થશે. Question number 24, according to section 3 of 3 of Gujarat Road Safety Authority Act, the vice chairman of authority is the secretary to government of Gujarat from, means કે ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી એક્ટની કલમ 3 તેની પેટા કલમ 3 ના આધારે the vice chairman of authority is the secretary to government of Gujarat from, એટલે કે જે વાઇસ ચેરમેન છે
એ કયા ડિપાર્ટમેન્ટમાંથી નક્કી કરવામાં આવે છે, તો ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટમાંથી નક્કી કરવામાં આવે છે, તેનું સિલેક્શન કરવામાં આવે છે. And last question of the session. According to State Road Safety Policy of Gujarat, the state would establish a state-level road safety information system, create database to fit the requirement of all of the above. Means કે બધા જ આન્સર લાગુ પડે છે. હોમ એન્ડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ, Health and Family Welfare Department, Road and Building Department. Friends, I hope you will understand this session. All the best for your exam. Thanks for watching.